મહેંગી બાતચીત માતાનો ફોટો છે અહીંયા ગરીબ એક લોનની પ્રોસેસ કરાવવાની હતી. લોન કેની કરવાની હતી એ તમને થોડાક દિવસમાં ખબર પડી જશે. કંઈક નવું આવી રહ્યું છે કરતો તો એનું કંઈક આ આવે ને અને શું કહેવાય ડટ્ટો કહેવાય કે છે પણ કહેવાતું XYZ. ઇટ્સ માય મોમ. ચાલો રખડવા. गाइस गुड मॉर्निंग. तो आज आपको मैं अपना व्लॉग में गुजराती में व्लॉग बना रहा हूँ. वेलकम टू व्लॉग. और आज मैं आपको पूरे दिन का रूटीन दिखाऊंगा मेरा कि मैं क्या क्या करता हूँ सुबह उठ से. ठीक है. तो अभी तो फिलहाल मैं देखो यहाँ पे ऐसी कुछ जगह है जहाँ पे रनिंग करने के लिए आया था. डेली में 6 बजे उठ के रनिंग करने के लिए आता हूँ. अभी 7:30 हुए हैं तो घर की ओर जा रहे हैं. घर पे जाके फ्रेश होके हाँ फिर चाय पानी पी के फिर जाएंगे दुकान की ओर. ठीक है. तो मिलते हैं आपको अब घर जाके. હું આવી ગયો તો ઘરે થઈ ગયો તો તૈયાર. दिस इज माय मॉम जो खाना खा रही है अभी अभी. क्या खा रही हो मम्मी? 4 रोटी. 4 रोटली. ऐसा कुछ चाय है ऐसी कुछ रोटी है घी लगा के खा रही है. એવું ખવાય મમ્મી? देखो देखो गाइस देखो महंगी बातचीत माय मम्मी. और ये भी पूरी खा रही है. देखो तरेरा खा रही है तरेरा. तो गाइस और उसके बाद तैयार होके ना धो के नाश्ता वास्ता करके देखे आपने आगे देखा तो फिर आ गए थे हम शॉप पे. जैसे कि आप लोगों को पता है हमारी एक शॉप है ऐसी छोटी सी एक. अबे हिंदी बोलो गुजराती ब्लॉग से कहा तो भाई ગુજરાતીમાં વાતચીત કરીએ એમાં શું આપણને તો હિન્દી ફાવે નહીં ગુજરાતી ફાવે બરોબર બંને હાલે. તો કાંઈક આવી હાલત છે આપણી અત્યારે. જો અત્યારે દુકાને આવી ગયા હતા સવારના. અત્યારે કેટલા 10 વાગ્યા હશે 9 વાગે આવી ગયો હતો. આવીને તરત તો શૂટ ના કરવાનું પણ આવીને બધું કામકાજ કર્યું. જેમ કે આ બારે પુતરા પડ્યા છે એને બારે કાઢ્યા. અહીંયા કચરા પોતા કર્યા. બધું કરવું પડે ગાઈસ. એમ એકલાને બધું એમનામ થોડી ને રાજપાટ હાલે કાંઈ બરોબર. તો અત્યારે તો આપણે કોઈ માણસ છે નહીં એટલે એકલા જ છીએ. તો બધું કામકાજ કર્યું. અગરબત્તી કરી નાખી અહીંયા આપણા માતાજીની. આમાં અગરબત્તી ચાલુ છે. આ મહાદેવ ભગવાન બેઠા છે. દ્વારકા માને બાજુમાં બેવરાઈ દીધા છે. આપણે ભૂદેવી છે. ઉપર પણ બધા ભગવાન માતાજીના ફોટા છે. અહીંયા લક્ષ્મીમાં સરસ્વતી માતાનો ફોટો છે. અહીંયા ગરીબ નવાજના ફોટો છે. અહીંયા હરે કા સહારા બાબા શ્યામ અમારા. ઠીક છે. તો એવું બધું છે કંઈક બધા માતાજી ભગવાનના ફોટા બોટા લગાડેલા છે. અહીંયા પણ એક આપણે સૂત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ જય શ્રી પ્રેમાનંદ મહારાજ. તો કંઈક આવી રીતે છે. અત્યારે જો પરસેવો વરી ગયો છે ફૂલ બરોબર. ફૂલ ગરમી છે. ગરમીમાં તો બાકા જીકી ચાલે છે અહીંયા. વરસાદ ક્યારેક આવે ને ક્યારેક નથી આવતો એવું બધું છે. જો તમને બારે બતાવું ને કે થોડીક વાર પહેલાં આવ્યો હતો વરસાદ. થોડાક છાંટા આવ્યા હતા બરોબર. તો રોડ પરાડીને વયો ગયો વરસાદે. અત્યારે ભગવાને એમ કહે છે તમને રાજી કરવા જ નથી. થોડુંક જ આપવું તમને. એ કારે આપી દેવી ને એટલે તમે પછી રને એની કદર નથી કરતા. એટલે ભગવાન કહેવો તમને બધાને રને થોડુંક જ આપવું એટલે હું તમને કદર થાય કે શું વસ્તુ છે બરોબર ને. તો એવી કંઈક વાત હતી એટલે પછી ભગવાને થોડોક ખાલી નામના સાટા પાડી દીધા રાજી થઈ ગયા એટલામાં. બાકી અમે બેઠા એ જો દુકાને જો કોઈ ગરાક બરાક આવે તો વાતું જીતું કરશું અને ગરાકી કરશું વેપાર કરશું. બાકી આપણે જો આ ખૂંચી છે ને અહીંયા આપણે પગ લાંબા કરીને બેસી જઈએ છીએ. બીજો ફોન છે બે ફોન છે આપણી પાસે. એક ફોનમાં ચાર્જિંગ પતે એટલે બીજો ફોન ચાલુ થઈ જાય છે. તમને તો ખબર જ છે બરોબર ને. આપણે કોઈ છોકરી બોકરી યાર વાતચીત કરતા નથી. એલા રૂમાલ પડી ગયો 1 મિનિટ હો ગાઈસ. તો આપણે કોઈ છોકરી બોકરી યાર વાતચીત કરતા નથી એટલે એવા કે ચેટિંગ બેટિંગની આપણે કાંઈ માથાકોટ આવતી નથી બરોબર. અત્યારે બંને મોબાઈલ હોય રીલ્સો જોતા હોય અહીંયાના વ્લોગ બનાવતા હોય વિડીયો બનાવતા હોય ગેમ રમતા હોય વધારે બીજું કાંઈ આપણને કરતા આવડતું નથી. સાચી વાત ને. હું અહીંયા અરીસામાં જોઈને વાત કરું છું. જો તમને એમ થાય ને કે કેમેરો ચાલુ છે નાની નજર કંઈક બીજી છે પણ બીજું કાંઈ નથી મારા ભાઈ. જોવો ને યાર કેમેરામાં આમાં અરીસામાં જોતો હતો. બાકી દુકાનમાં કોઈ બીજું છે નહીં. જોઈ લ્યો બરોબર. તો આવી રીતે છે. આજે હજી સાંજ સુધી તમને બતાવીશ શું કરું છું શું નથી કરતો બરોબર. તો મળું તમને પછી આગળ ક્યારેક એટલે કે હમણાં યાર હમણાં કંઈક નવીનમાં કંઈક થાય તો તમને કહીશ યાર. મજા કરો ને યાર તમે યાર બરોબર. તો અને સાંભળો પાછા હા જો તમને ગમતું હોય મારી આ બધી ટાઈમ પાસ એટલે કે આ બધું જે કરું છું એ
તો ઓલા આપણે જે નીચે લાલ કલરનું બટન આવે છે ને કંઈક એને આમ કરીને દબાઈ દેજો, બરોબર? એટલે હું તમને મજા આવે ને મને મજા આવે. તો આવજો, મળી પછી એટલે આવજો. હું યાર મળી હમણાં 5 મિનિટમાં આવો. તો મિત્રો, ભાઈસની જગ્યાએ મિત્રો યાર, મિત્રો છો ને તમે બધા મારા. તો મિત્રો, એમાં કાંઈ કેવું છે ને નવાઈમાં કે જો અત્યારે તો હું બ્લોગ બનાવી રહ્યો હતો. બ્લોગ તો શું યાર, વિડીયો બનાવી રહ્યો હતો. આ કંઈક પેન્ટ છે આવું ક્રિશની કમલનું સર્જરી પેન્ટ કહેવામાં આવે છે. તમારે અહીંયા શું કહેવાય છે એને કહેજો મને જરૂર. અને આ ટાઈપનું કંઈક પેન્ટ છે આપણી પાસે. અમારે અહીંયા આને સર્જરી પેટર્ન કહેવાય છે. અત્યારે બહુ માર્કેટમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે આ પેટર્ન, બરોબર? અને એની સાથે કંઈક આવું પ્રિન્ટિંગ વાળું ચેક્સમાં શર્ટ છે. મસ્ત કાપડ એક નંબર હો. બાકી વસ્તુ એક નંબર. આમ તમે પ્રિન્ટ જોવો ને એમ લાગે એમ કે ના કંઈક પેલા પહેર્યું છે, પ્રીમિયમ વસ્તુ પહેર્યું. તમે પ્રિન્ટ જોવો ખાલી યાર, છે ને વસ્તુ એમ. તો આવું બધું સ્ટોક આપણે અહીંયા મળી જાય છે. તો અને અત્યારે એની રીલ્સ બનાવી, એના થોડા ઘણા ફોટા પાડ્યા છે. એને બધાને આપણે મૂકશું ઇન્સ્ટાગ્રામમાં. આપણે શોપની આઈડી AGS_MC નીચે જે લાઈન આવે અંડરસ્કોર VR સેવી ક્યાંક ઉપાડો, તમને દેખાડી દઉં. આવી રહી દેખાય કે અને એ કાર્ડમાં પણ છે. લેવું તમને કાર્ડનો ફોટો પાડી લેવાનો તમારે. જો આપણું કંઈક કાર્ડ છે આ ટાઈપનું, જેમાં આપણા બંને નંબર છે, આપણી શોપનું એડ્રેસ છે, ઇન્સ્ટાગ્રામનો અને વોટ્સઅપનો QR પણ છે, ગ્રુપનું આપણું નામ પણ છે અને નીચે આઈડી પણ મેન્શન કરેલી છે, બરોબર? તો કંઈક આ ટાઈપનું હતું, બરોબર? તો બનાવી નાખ્યો છે આનો વિડીયો. હવે એને એડિટ કરીશ ને એડિટ કરીને ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીશ. અરે યાર ચાલે એવું બધું, એવું ઇગ્નોર કરવાનું યાર, બરોબર? તો હવે ચાલો મળી તમને પછી કંઈક પાછું કંઈક નવું આવે ત્યારે માર્કેટમાં નવું આવે ત્યારે મળી તમને થોડીક વાર પછી. હાલો ને યાર, શું તમને હેલો ગાઈસ. તો આજ તો તમને પછી તો કાંઈ અપડેટ જ આપ્યું ને એના પછી તો, પણ એમાં એવું હતું ને કે થોડુંક કામમાં આવી ગયો હતો. એક લોનની પ્રોસેસ કરાવવાની હતી. લોન કીની કરવાની હતી એ તમને થોડાક દિવસમાં ખબર પડી જશે. કંઈક નવું આવી રહ્યું છે એટલા માટે. તો એ તો હવે અત્યારે નથી કહેવું, એ તો હું તમને જ્યારે આવે ત્યારે જ કહીશ. પણ એની કંઈક લોનની પ્રોસેસ હતી એટલે એ બધા ભાગદોડમાં રહ્યો અને એમાં વિડીયો બનાવવાનું ભૂલી જ ગયો. પછી થોડુંક એક આ કેમેરાનું કામ હતું તો કેમેરાનું કામ લઈને બેસી ગયો હતો. આજે જો આ કેમેરો છે CP+નો કનેક્ટ કરતો હતો. એનું કંઈક આ આવે ને, અને શું કહેવાય, ડટ્ટો કહેવાય કે છે પણ કહેવાતું XYZ, બરોબર? તો એ બગડી ગયું છે, કનેક્ટ નથી થતું. તો અત્યારે કંઈક આ બીજામાં કનેક્ટ કરીને ચેક કરતો તો કેમ નથી થતું એમ, બરોબર? તો એ કરતો તો અભી યાર એ કરી લીધું છે. આમાં વાઘ છે, વાંધો દામાં છે, બીજો શું યાર. હવે યાર આમાં દોયડું શું કરે યાર, વાંધો દામાં હતો ને એટલે હવે આને હવે શું કરી જોવી. હવે આને બદલાઈ જ દેવું પડશે. આને આમ કરીને ઘા કરીને નાખી જ દેવું પડશે. નાખ દઉં? નથી નાખવું, જવા દેવું ને. હજી ચેક કરશું ભાઈ, પૈસા બચાવવા પડે અત્યારે ભાઈ. પૈસામાં થોડીક મંદી હાલે છે એટલે થોડુંક પછી સમજી વિચારીને આગળ હાલવું પડે, બરાબર ભાઈ? નહીતર પછી લેવાના દેવા થઈ જાય. એટલે એની કરતાં જોઈએ હજી આમાં કંઈ થાય એમ છે કે નહીં. નહીતર પછી તો આને તો આની જગ્યાએ તો ઓલા ડસ્ટબિનમાં છે. અરે પણ એ તો ડોળ છે. ડસ્ટબિન ઓલા કન બારે છે. ઓકે, તો અત્યારે નહીં પણ એનો ટાઈમ આવે ત્યારે બધું બતાવી દેશું શું કરવાનું છે ને શું નથી કરવાનું, બરોબર? તો અત્યારે તો એમના બેઠા છીએ. અત્યારે બારે મસ્ત એવો વરસાદ આવ્યો તો થોડોક સવારમાં, જેમ કીધું એમ કે ભગવાન એમ કહે છે તમને એ કારે આપી દેવી. આના ટોપિક બીજી વાર ચાલુ થાય, ગ્રાહકો એમ કહે છે. ગ્રાહકો સોરી હો, અહીંયા થોડુંક મિક્સ થઈ જાય, બધું સમજી જવાનું. મારા વ્યૂઝ બધા એમ કહે છે કે પછી એક ને એક વાત 2 વાર. અરે પણ યાર તમે સમજો યાર વાત ને, આમ ફિલિંગ અંદરથી જે શબ્દો નીકળે છે ને એને સમજો યાર. આમ અંદરથી જે નીકળતું હોય કોકને તો કેવું ને, મારા દિલની વેદના એવું બધી કોકને તો કેવી ને, એ તમને કેવું શું યાર હું. એટલે સાંભળો યાર થોડુંક, બરોબર? તો હવે બેઠા આ બધું કામ કરવા બેઠા હતા તો હવે પતાવી નાખી પહેલાં. પછી જોઈ કંઈક કરી તો તમને બતાવશું ને, પછી ડાયરેક્ટ ઘરે જઈશું, પછી બતાવી ઘરે જઈને શું કરીશી. તો ચાલો काम करवा. तो गाइस अभी हमने खा लिया है खाना. इस माय मॉम, इस नैनी, इस मम्मी. तो गाइस अभी मैंने ખાવાનું ખાઈ લીધું. હવે હું જઈશ બજારમાં ભાઈબંધ સાથે રખડવા.
તો ચાલો રખડવા.